નમસ્કાર મિત્રો, જીગર સર ફિઝિક્સ યુટ્યુબ ચેનલમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે. જો તમે લોકોએ મારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી કરી નાખો. છેલ્લે આપણે વિદ્યુત સ્થિતિ ઊર્જાનો તફાવત કોને કહેવાય, વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાય, એનો એકમ, પારિમાણિક સૂત્ર એ બધાની આપણે ચર્ચા કરી હતી. બીજું એક ખાસ વિદ્યુત સ્થિતિ ઊર્જા અને વિદ્યુત સ્થિતિમાન આ બંને રાશિ અદિશ રાશિ છે, એને કોઈ દિશા ન હોય, ખાસ યાદ રાખજો. બરાબર છે. ત્યારબાદ આજે આપણે આગળ વધીએ તો ખૂબ જ અગત્યનો 2 ગુણમાં પૂછાય એવો પ્રશ્ન, આઈએમપી પ્રશ્ન કહી શકાય. બિંદુવત વિદ્યુત ભારના લીધે r અંતરે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. ત્યારબાદ E વિરુદ્ધ r એટલે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ અને વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ અંતરનો ગ્રાફ દોરો, આલેખ દોરવાનો. જો બિંદુવત એટલે એકલો વિદ્યુત ભાર. પહેલા ચેપ્ટરમાં આપણે જોયું તો એકલા વિદ્યુત ભારના લીધે r અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E kq/r². અહીંયા આપણે બિંદુવત વિદ્યુત ભારના લીધે r અંતરે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવાનું. ચાલો આપણે એક આકૃતિ દોર નાખીએ. બિંદુવત વિદ્યુત ભાર કીધું, બિંદુવત વિદ્યુત ભાર દોર નાખો. દાખલા તરીકે આ x અક્ષ, આ y અક્ષ, આ બંનેનું ઉગમ બિંદુ O હે, અહીંયા પ્લસ q વિદ્યુત ભાર મૂકેલો. આના લીધે r અંતરે મારે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવું તો r અંતર દોરી નાખું હું. દાખલા તરીકે r અંતર આટલે થઈ ગયું, r અંતર, અને આપણે નામ આપી દે p. આ જગ્યાએ મારે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવું. જો તમને આકૃતિ રકમ ઉપરથી ખબર પડી, આકૃતિમાં ઉગમ બિંદુ પર પ્લસ q વિદ્યુત ભાર મૂકેલો. આ પ્લસ q વિદ્યુત ભારના લીધે r અંતરે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. હવે વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાય, પેલા એ વ્યાખ્યા તમને આવડી ગઈ. એ વ્યાખ્યા આવડશે તો આ સૂત્ર મેળવતા એકદમ સરળ છે. બરાબર, એકદમ સરળ રીતે આવડી જશે. વિદ્યુત સ્થિતિમાન એટલે શું તો કે અનંત અંતરેથી આપણે આ રીતે કરતા હતા. અહીં પ્લસ q વિદ્યુત ભાર હોય, આ એનું વિદ્યુત ક્ષેત્ર હોય. અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુ સુધી, અનંત અંતરનું બિંદુ હતું કેપિટલ R, અહીંયાથી વિદ્યુત સ્થિતિમાન હોય તો એકમ ધન વિદ્યુત ભાર લેતા હતા. એકમ ધન વિદ્યુત ભાર. એ એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત બળે જે કાર્ય કર્યું હોય એના ઋણ મૂલ્ય, વિદ્યુત બળ જે કાર્ય કરે એના ઋણ મૂલ્ય, અથવા બાહ્ય બળ જે કાર્ય કરે ઈ કાર્યને, બાહ્ય બળ જે કાર્ય કરે ઈ કાર્યને આપણે શું કહેતા હતા, વિદ્યુત સ્થિતિમાન કહેતા હતા. તો આ જ સંકલ્પનાનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો. આપણે ક્યાંથી લાવવાનું, અનંત અંતરેથી. એટલે અનંત અંતરનું બિંદુ હું દોર નાખું. દાખલા તરીકે આ અનંત અંતરનું બિંદુ r છે, અહીંયાથી આપણે લાવવાનું. આ અનંત અંતર છે, બરાબર. અનંત અંતરે આપણે અહીંયાથી કોને લઈ જવાનું છે, +1 કુલમ. +1 કુલમ એટલે એકમ ધન વિદ્યુત ભાર. આ લખો તો પણ ચાલે, એકમ ધન વિદ્યુત ભાર લખો તો પણ ચાલે. પણ જો તમે અહીંથી તમે વિદ્યુત ભારને લઈ જાવ એટલે અહીંયાથી આમ સળંગ રીતે લઈને આવશો. તમે આવું નહીં કરો કે કોઈ દી અહીંથી સીધો આમ, અહીંથી આમ. વિદ્યુત ભારને લઈને આવવાનું છે એટલે આપણે ધક્કો જ મારવાનો છે. એટલે વિદ્યુત ભારને આપણે આ રીતે લઈને આવશું. આ રીતે લઈને આવીએ એટલે એનો અર્થ એવો થયો સળંગ રીતે લઈને આવ્યા, સળંગ સતત રીતે લઈને આવ્યા. બરાબર છે. જો એવી રીતે વિદ્યુત ભારને ડાયરેક્ટ અહીંથી આમ લાવવા દો તો આપણે આ કોઈ રસ્તો જ લાવવાની જરૂર નથી, ડાયરેક્ટ ઉપડીને મૂકી દે. બરાબર છે. ના, એવું નથી. આપણે વિદ્યુત ભારને ધક્કો મારી અને આમ ધીમે ધીમે અચળ વેગથી, અચળ ઝડપથી, પ્રવેગ રહિત રીતે લાવવાનું. એટલે ધીમે ધીમે અને સતત રીતે લાવવાનું. અને સતત હોય, યાદ કરો ચેપ્ટર નંબર 1 સતત વિતરણ. તો જેટલા પણ સતત વિતરણના પ્રશ્નો હતા, 3 તો બધા જ સંકલનની રીતથી થાય. તો અહીંયા પણ આ પણ સતત જ છે, અહીંયાથી અહીંયા સુધી સતત રીતે લાવવું. સતત રીતે હોય તો આ પણ સંકલનની રીતે જ આપણે મેળવવાનું થાય. હવે સંકલનની રીતમાં શું હોય, પહેલા આપણે સૂક્ષ્મ મેળવી, જે મેળવવાનું છે એનું સૂક્ષ્મ મેળવી, પછી એ આખાઈનું સંકલન કરી એટલે કુલ જવાબ આવે. વિદ્યુત ભારનું સતત વિતરણ યાદ કરો, રેખીય વિતરણ, કદ વિતરણ, પૃષ્ઠ વિતરણ. તો પહેલા આપણે સૂક્ષ્મ મેળવતા, પછી આખાનું સંકલન કરતા એટલે ટોટલ જવાબ મળી. અહીંયા પણ આપણે એ જ કરવાનું. પરંતુ વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા શું છે પેલા એ કહો. વિદ્યુત સ્થિતિમાન એટલે એકમ ધન વિદ્યુત ભારને
અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુ P સુધી લાવવા માટે જે કાર્ય કરવું પડે, પરંતુ બાહ્ય બળે કરેલું કાર્ય અથવા એમ કહેવાય વિદ્યુત બળ જે કાર્ય કરે એના ઋણ મૂલ્ય, એટલે કાર્ય શોધવાનું છે આપણે. ઈ જે કાર્ય મળે, કયું કાર્ય? તો કે એકમ ધનને અહીંયાથી અહીંયા સુધી લાવવા માટે જે કાર્ય કરું ઈ કાર્ય શોધી લો. ઈ કાર્ય ઈ જ વિદ્યુત સ્થિતિમાન. કયું કાર્ય? તો મેં તમને કીધું અહીંયાથી અહીંયા સુધી લાવવા માટેનું કાર્ય. પરંતુ કોને? તો કે વિદ્યુત બળ જે કાર્ય કરે એનું ઋણ મૂલ્ય અથવા બાહ્ય બળ જે કાર્ય કરે એનું ધન મૂલ્ય, બંને રીતે શોધી શકાય. બરાબર છે? તો આપણે અહીં લખી નાખશું આકૃતિમાં ઉગમ બિંદુ પર પ્લસ q વિદ્યુત ભાર મૂકેલો છે. હવે શું કરવાનું આપણે? તો કે આ પ્લસ q ના લીધે r અંતરે આ વિદ્યુત ભારના લીધે r અંતરે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. આના લીધે આપણે શું શોધવાનું છે? વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું આ જગ્યાએ. તો એના માટે આપણે શું કરવું પડશે? તો કે અનંત અંતરેથી વિદ્યુત ભારને આપણે લાવી +1 કુલમ. તો અહીંયાથી આમ લેતા આવશું. બરાબર છે? તો આપણે પહેલા ઈ જે કાર્ય કર્યું, અહીંથી જે કાર્ય કર્યું ઈ કાર્ય એટલે સ્થિતિમાન. એટલે કાર્ય શોધવાનું. પહેલા આખે આખું કાર્ય શોધવું હોય તો આખે આખું કાર્ય કઈ રીતે મળે? તો મેં તમને સમજાવ્યું. આ સતત છે. પહેલા સૂક્ષ્મ કાર્ય શોધી લો. સૂક્ષ્મ કાર્ય નાના અંતર માટે, નાના સ્થાનાંતર માટે સૂક્ષ્મ કાર્ય મળી જાય એ આખાનું સંકલન કરી નાખો. અહીંયાથી અહીંયા સુધીનું એ સંકલન કરી નાખો એટલે આપણો જવાબ આવી જાય. કારણ કે ટોટલ કાર્ય એ કાર્ય એટલે જ વિદ્યુત સ્થિતિમાં, એને જ આપણે v કહી દઈશું, વિદ્યુત સ્થિતિમાં. ક્લિયર થઈ ગયું? તો આપણે લખશું અહીં. હવે હું પેલા સૂક્ષ્મ આને નાના સૂક્ષ્મ સ્થાનાંતર કરી નાખું. દાખલા તરીકે અહીંયાથી આટલું આ એક સૂક્ષ્મ સ્થાનાંતર લઈ લીધું મેં. આ સૂક્ષ્મ સ્થાનાંતરને મેં નામ આપી દીધું dr. સમજજો, આ સૂક્ષ્મ સ્થાનાંતરને શું નામ આપી દીધું? dr. dr ડેશ આપી દે. ટેક્સ્ટ બુકમાં dr ડેશ છે એટલા માટે. બરાબર? અને અહીંયાથી અહીંયા સુધી આ જે છે એનો જે સ્થાન સદિશ છે એને નામ આપી દે r ડેશ. અહીંયાથી અહીંયા સુધી r ડેશ. આપણે આટલું સૂક્ષ્મ સ્થાનાંતર લીધું પહેલા અહીંયાથી અહીંયા સુધીનું. સમજાણો? dr ડેશ જેટલું અહીંયાથી અહીંયા સુધીનું સૂક્ષ્મ સ્થાનાંતર લીધું આટલું dr ડેશ. આ સૂક્ષ્મ સ્થાનાંતર માટે પહેલા આપણે શું કરી નાખી? સૂક્ષ્મ કાર્ય સુધી. એટલે આપણે લખશું અહીં આકૃતિ મુજબ સૂક્ષ્મ સ્થાનાંતર dr ડેશ માટે સૂક્ષ્મ કાર્ય. આ કયું કાર્ય શોધવું? જો બંને રીતે શોધી શકાય. બાહ્ય બળ દ્વારા થતું કાર્ય, એના લીધે જે કાર્ય થાય એ તો ધન હતું, એ મેં સમજાય. પરંતુ વિદ્યુત બળ આ પ્લસ છે અને આને તો આપણે પ્લસ જ લેવાનો. એની વ્યાખ્યા જેવું કે એકમ ધન વિદ્યુત. આને પ્લસ લઈ શકાય, આને માઈનસ લઈ શકાય. એ આપણે છેલ્લે ચર્ચા કરીશું. આને માઈનસ લઈએ તો શું થાય? પણ આ પ્લસ છે તો આ પ્લસ ને અપા કરશે એટલે આમ જાય. તો વિદ્યુત બળ આપણે સ્થાનાંતર તમામ કર, બળ આમ, સ્થાનાંતર આમ, FD. કારણ કે કાર્યની નિશાની લેવાની ને FD cos θ કાર્ય. બળ આમ, સ્થાનાંતર આમ, તો બંને વિરુદ્ધ cos 180 તો માઈનસ આવે તો એ કાર્ય માઈનસ હોય. એટલે અહીંયા હું કયો કાર્યની વાત કરું તો કે વિદ્યુત બળ વડે થતું સૂક્ષ્મ કાર્ય. કેમ? કારણ કે મને વિદ્યુત બળ ખબર છે, આ બંનેનું વિદ્યુત બળ શોધતા આવડશે. બાહ્ય બળ કેટલું રાખવું ઈ મને શોધતા નહીં આવડે. આપણે કેટલો ધક્કો દઈએ એનું કોઈ ચોખવટ મૂલ્ય નથી કરેલું. બરાબર? એની કોઈ ચોખવટ નથી કરેલી. આ બંનેનું મૂલ્ય આપણને શોધતા આવડી જાય છે. એટલા માટે મેં આ સૂક્ષ્મ કાર્ય લીધું વિદ્યુત બળ વડે થતું. બરાબર? ચાલો તો સૂક્ષ્મ કાર્યને હું દર્શાવી દઉં dw વડે. સૂક્ષ્મને આપણે d વડે દર્શાવી. યાદ કરો, ઓલા સતત વિતરણ યાદ કરી લેશો તો પણ તમને સમજાઈ જશે. એમાં આપણે ટોટલ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હતું તો આપણે પહેલા de શોધતા. સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર એટલે d. સૂક્ષ્મને d વડે દર્શાવી, de dw. બરાબર? તો સૂક્ષ્મ કાર્યનું સૂત્ર શું થાય? કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર, FD cos θ. આ સૂત્ર થાય. બરાબર? કાર્ય તો અદિશ રાશિ છે એટલે પાછળ અદિશ તો અદિશ જ આવે. સદિશ હોય તો સદિશ બરાબર મૂલ્ય ગુણ્યા એકમ સદિશ લખાય.
F બળ આ બંને વચ્ચે લાગતું બળ કેટલું ચાલો મૂકી દો K Q Q એક છે K Q1 Q2 upon R square એટલે R dash નો વર્ગ કમ્પ્લીટ ચાલો cos થીટા ચાલો આ બંને વચ્ચેનો ખૂણો ચેક કરો બંને વચ્ચેનો ખૂણો આ વિદ્યુત બળ આમ લાગે આમ તમે સ્થાનાંતર આમ કરાવો બંને વિરુદ્ધ દિશા વિરુદ્ધ એટલે ખૂણો થાય 180 ડિગ્રી ચાલો તો શું થઈ ગયું છે K Q upon R dash નો વર્ગ cos 180 એટલે -1 આ મળી ગયું તમને સૂક્ષ્મ કાર્ય dw બરાબર છે કારણ કે એમ લખાય કારણ કે F અને D વિરુદ્ધ દિશામાં અને એટલે જે માઈનસ અહીં મળવું જોઈએ તો મેં તમને પહેલા કીધું વિદ્યુત બળ વડે જે કાર્ય થાય માઈનસ હોય માઈનસ આવ્યું માઈનસ kq r ડેશ નો સૂક્ષ્મ કાર્ય મળી ગયું આ મળી ગયું હવે ટોટલ કાર્ય શોધવું હોય તો ટોટલ કાર્ય ક્યાંથી ક્યાં સુધી શોધવાનું આ સૂક્ષ્મ સ્થાનાંતર આ બધે આટલું 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 થોડું થોડું ખસેડતા જઈ અને અહીંયા સુધી લાવવાનું ક્યાંથી અનંત થી r સુધી r બરાબર તો હવે લખશું હવે થતું સમગ્ર કાર્ય એને આપણે w કહી દઈએ સંકલન કરવાનું ક્યાંથી ક્યાં સુધી અનંત ઇન્ફાઇનાઇટ જ્યાંથી હોય એના નીચે ઇન્ફાઇનાઇટ થી r સુધી સૂક્ષ્મ કાર્યનું આવા સૂક્ષ્મ કાર્યને બધાને ભેગા કરી નાખો એટલે ટોટલ કાર્ય મળી ગયું કેવું રેડી ક્યાંથી ક્યાં સુધી ઇન્ફાઇનાઇટ થી r સુધીનું ચાલો મૂકી દો કિંમત આ અનંત થી r dw તો આપણને મળ્યા માઈનસ ની બહાર કાઢ લો kq r ડેશ નો વર્ગ ઇન્ટુ પાછળ તો dr ડેશ લખવા જ જોઈએ સોરી ભાઈ જો હું આયા હે ને d સ્થાનાંતરની કિંમત મૂકવાનું ભૂલી ગયો ચાલો એ આપણે જોઈ લઈએ આ મેં f ની કિંમત મૂકી સ્થાનાંતર કેટલું હતું dr ડેશ જેટલું તો આ dr ડેશ મૂકી દીધા આ cos 180 ડિગ્રી બરાબર છે અને આ dr ડેશ હતા એમ નો ચાલો તો આ ત્યાંની કિંમત મૂકી દીધી dw એટલે kq r ડેશ નો વર્ગ dr ડેશ રેડી બરાબર છે સ્થાનાંતર d જેટલું તો dr જેટલું dr ડેશ એટલું લીધું ચાલો તો આ dr ડેશ હોય તો r ડેશ નું થાય kq નું થોડું થાય અને kq તો ફિક્સ જ છે k એટલે 9 * 10 ની અને r તો ફિક્સ જ છે બરાબર બદલાઈશું r બદલાય અહીંયાથી આટલું r ડેશ બદલાતા રહે -kq એમના અને r ડેશ ને ઉપર લઈ જાઓ ઇન્ફાઇનાઇટ થી r r ડેશ નો વર્ગ હતો એની -2 ઉપર લઈ જાઓ ઇન્ટુ dr ડેશ ચાલો આનું હવે સંકલન તમને આવડવું જોઈએ જેટલી ઘાત હોય એમાં એક ઘાત એડ કરવાની સંકલન એટલે ભેગું કરવું જેટલી ઘાત હોય એમાં એટલી જ ઘાત આપણે એડ કરીએ અને એટલી જ ઘાત વડે ભાગી નાખવાના ઉપર જેટલી આવે એટલી ઘાત વડે ભાગી નાખવાની આ અનંત અહીંયા આ r તો r આવે સંકલનમાં લિમિટ મુકતા આપણે શીખડાવેલું છે ચાલો -kq કેટલું થઈ જશે વિચારો તો r ડેશ ની -1 ઘાત -2 + 1 એટલે -1 ઘાત છેદમાં -1 ઘાત આ થઈ ગયું અનંત થી r આ માઈનસ ને બહાર કાઢી દીધા ઓછે ઓછે પ્લસ થઈ ગયા આ ઓછે ઓછે પ્લસ થઈ ગયા એટલે kq r ડેશ ની -1 ઘાત એને નીચે લઈ ગયો તો પ્લસ થઈ જાય એટલે 1/r ડેશ પેલા r મૂકવાના પછી અનંત મૂકવાના ચાલો મૂકી દઈએ આ સદરૂપ હું અહીં આપું છું એટલે તમને બરાબર દેખાય ચાલો તો અહીંયા થઈ ગયું kq પેલા મૂકવાના r બરાબર છે પછી મૂકવાના અનંત તો પેલા r મૂકી દો 1/r નિયમ મુજબ માઈનસ જ આવે પછી મૂકવાના હોય અનંત કોઈ પણ ના છેદમાં અનંત એટલે આ પદ થઈ જશે 0 એટલે આ પદ લખતો જ નથી kq r વૈધું આવું મળ્યું kq r આ કુલ કાર્ય મળ્યું કયું કાર્ય મળ્યું તમને તો કે અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુ p સુધી એકમ ધનને લાવવા માટેનું કાર્ય અને ઈ જ કાર્યને આપણે શું કે વિદ્યુત સ્થિતિમાં વ્યાખ્યા એમ કે ને એટલે આપણે લખશું આ કાર્ય એટલે જ વિદ્યુત સ્થિતિમાન રેડી તો w ની જગ્યાએ v મૂકી દીધા તો v બરાબર થઈ ગયું kq r આપણને સૂત્ર મળી ગયું
એક વિદ્યુત ભારના લીધે r અંતરે એક જ વિદ્યુત ભારના લીધે r અંતરે કેટલું સ્થિતિમાન થાય તો કે kq r. ખાસ સમજો વિદ્યુત ક્ષેત્ર શું હતું? એક વિદ્યુત ભાર હોય, એક વિદ્યુત ભાર, એનાથી r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય તો કે kq r² થાય. ખાસ યાદ રાખજો. હવે જ આ બધા સૂત્ર ખાસ યાદ રાખવાના, નહીંતર આડાવડા થઈ જશે. વિદ્યુત ક્ષેત્ર એટલે kq r². એક વિદ્યુત ભારના લીધે વિદ્યુત સ્થિતિમાન kq r² ની. બરાબર. બળ હોય તો સૂત્ર આવું આવે kq1 q2 r². બે q આવે, નીચે r નો વર્ગ આવે. વિદ્યુત ક્ષેત્રમાં એક q નો આવે અને r² આવે. આમાં એક q નો આવે અને એક r પણ ખાસ યાદ રાખવાનું. સમજો. બીજી બાબત ખાસ સમજજો. આમાં q કયું આવે છે તો કે જેના લીધે શોધવાનું હોય એ આવે. અહીંયા p બિંદુ આગળ શોધવાનું તો કોણ? તો કે આ q નું. તો ઈ q જ આવે. આપણે જેને લઈને આવી ઈ +1 કુલમ નો આવે. આમાં વિદ્યુત સ્થિતિમાનના સૂત્રમાં ઈ નો આવે. એટલે કે એમ કહી શકાય સ્ત્રોત વિદ્યુત ભાર આવે, જેના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય ઈ વિદ્યુત ભાર આવે. આને પરીક્ષણ વિદ્યુત ભાર કહીએ આપણે. પરીક્ષણ એટલે ચેક કરવા માટે. આપણે ચેક આનું કરવાનું હતું, એટલે ચેક કરવા માટે બીજો કોઈ લાવવો પડે, એટલે ચેક. ને આ પરીક્ષણ વિદ્યુત ભાર આમાં નો આવે. ક્લિયર થઈ ગયું? આ કમ્પ્લીટ. તો અહીંયાથી અહીંયા સુધીનું સૂત્ર તો એકદમ સરળ સંકલન છે. પેલા સૂક્ષ્મ શોધવાનું, પછી આગળ ક્યારે એવું કરવાનું? સતત હોય ત્યારે. જો અહીંથી સળંગ લઈ આવવાનો, તમે સતત લઈ આવવાનું, સતત આવે એટલે સંકલન આવે. પેલા સૂક્ષ્મ શોધવાનું. શું? વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાય તો કે કરવું પડતું કાર્ય. કોને કરવું પડતું તો કે અનંત અંતરેથી +1 કુલમ ને વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુ સુધી લઈ આવી ત્યારે વિદ્યુત બળની વિરુદ્ધમાં જે કાર્ય કર્યું, ઋણ મૂલ્યની, વિદ્યુત બળ વડે થતા કાર્યના ઋણ મૂલ્યની આપણે શું કે વિદ્યુત સ્થિતિમાન. એટલે વિદ્યુત સ્થિતિમાન એટલે કાર્ય. એટલે પેલા મેં સૂક્ષ્મ કાર્ય શોધ્યું, સૂક્ષ્મ કાર્ય મળી ગયું, એટલે આ સમગ્ર કાર્ય શોધવું હોય તો સંકલન મળી ગયું. એટલે ઈ કાર્ય એટલે જ વિદ્યુત સ્થિતિમાન. એટલે v મૂકી દીધા. v થઈ ગયું kq r. ક્લિયર થઈ ગયું? હવે સમજો. આપણે હવે આ કાઢી નાખું. આટલું તમને સમજાઈ ગયું? એકદમ સરળ છે. વર્ણન તમારી જાતે તમારા શબ્દોમાં કરવાનું. આ મેં લખેલું જ હતું, પણ તમારા શબ્દોમાં કરી શકો. આ તમને મળ્યું v kq r². ખાસ નોંધ, જો q > 0 હોય તો તમને v > 0 મળે, પરંતુ જો q < 0 હોય તો v < 0 મળે. કહેવાનો અર્થ આવો. બરાબર સમજો. વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે, અદિશ, અને માત્ર આ મૂલ્ય જ આવે, એને દિશા બિશા નો આવે. બરાબર. બીજી એક વાત, તો સાહેબ મૂલ્ય આવે તો મૂલ્યમાં q > 0 હોય તો v ની કિંમત ધન મળે. બરાબર છે. q ધન હોય તો ધન મળે. આ ઋણ હોય તો આ કિંમત ઋણ મળે. પણ તમને એમ પ્રશ્ન થાય સાહેબ મૂલ્યમાં થોડા પ્લસ માઈનસ મૂકવાના હોય, તમે તો ના પાડો. પણ સમજો, એક નોંધ હું અહીંયા કરાવું છું, ઈ નોંધ તમારે ખાસ યાદ રાખવાની. આ નોંધ એ આ પ્રશ્ન પૂરો થાય પછી જ લખવાની. હજી થોડોક પ્રશ્ન બાકી છે, પણ પહેલા હું નોંધ સમજાવી દઉં. વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઊર્જા, આ બે રાશિ એવી છે, આ બે ના સૂત્રમાં, આના સૂત્રમાં q ધન તો ધન લેવાના, q ઋણ તો q ની કિંમત ઋણ લેવાની. આ બે માટે. કારણ કે સ્થિતિમાન ની સ્થિતિ ઊર્જા શું છે? કાર્ય. અને કાર્ય ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે. એટલા માટે થઈ ભલે એનું મૂલ્ય જ હોય છતાં પણ એના મૂલ્યમાં q તો આવતા જ હશે. બે સૂત્રમાં જે સ્થિતિ ઊર્જાનું સૂત્ર આવ્યું નથી, આવશે. પણ એ બંને આવે તો બંનેમાં q ધન હોય, તમને રકમમાં ધન આપ્યું હોય ધન લેવાના, q ઋણ આપેલા હોય તો ઋણ મૂકવાના. બરાબર છે. એટલા માટે થઈને મેં તમને આ વિધાન લગાવ્યું કે જો આ ધન હોય તો આ કિંમત ધન મળે, કારણ કે આ બે તો ધન જ હોય. આ ઋણ હોય, આ કિંમત ઋણ હોય તો v ની કિંમત પણ ઋણ મળશે. ક્લિયર થઈ ગયું? અહીંયાથી આટલું લખ્યા પછી આ પોઈન્ટ લખો. આ તો ખુદથી છેલ્લે લખવાનું તમારા જાણ માટે, તમારી જાણ ખાતર, એટલે દાખલા ફટાફટ સોલ્વ થશે. બરાબર. આ લખ્યો. ત્યાર પછી હજી પણ એક સ્પષ્ટતા કરી દે. આટલું ક્લિયર થઈ ગયું? હવે સમજો. હજી આ પ્રશ્ન ચાલુ છે. અહીંયાથી આટલું લખ્યા પછી આ બે સ્ટેપ લખ્યા પછી
જો q આ પ્લસ q q એ ઋણ હોત તો શું થાય? આ પ્લસ હતું તો શું થયું સમજો, તો શું થયું? તો આવું થયું. આ પ્લસ તમારે આને આમ જ લાવવાનું, એટલે સ્થાનાંતર તો આમ જ કરવાનું હતું ને. લઈ આવવાનું અનંત થી આમ, સ્થાનાંતર આમ કરવાનું. એટલે તમારે બાહ્ય બળ કઈ દિશામાં લગાડવું પડે પેલા ઈ મને જવાબ આપજો, બરાબર સમજજો. જો આ પ્લસ રહ્યો એ આ પ્લસ ને અપા કરશે, એટલે આવી તો આમ જ ધક્કો મારે આ. તો તમારે આને અહીંયા સુધી લાવવું હોય તમારે બાહ્ય બળ આમ આપવું પડે આ તરફ. ક્લિયર થઈ ગયું? હવે સમજો આ માઈનસ હોત, આ પ્લસ q રહ્યા ઈ માઈનસ હોત તો શું થાય? પ્લસ q માઈનસ હોત તો શું થાય? આ માઈનસ છે, ચાલો માઈનસ q. આ તો પ્લસ જ લેવાનો રકમ, એની વ્યાખ્યા જો કે પ્લસ 1 કુલમ. તો આ ને તમારે અનંત થી લાવવો હોય તો આ તો ખેંચશે જ. જો તો માઈનસ રે પ્લસ ને ખેંચે એટલે આ તો ખેંચે. તો તમારે બાહ્ય બળ કઈ દિશામાં લગાડવું પડે? આ સાહેબ એમ લઈ જઈ તો થોડોક આ આઈડિયો ઈ આ વિદ્યુત ભાર ઈ અહીં પહોંચી સમજો. એટલું બધું તમારે બાહ્ય બળ નથી લગાડવાનું કે જેથી આ વિદ્યુત ભાર અહીં ન પહોંચી શકે. તમારે માત્ર એને થોડા બાહ્ય બળથી પકડી રાખવાનું, જેથી શું થાય કે આ તો પોતાની તરફ ખેંચવાનો છે, આ માઈનસ b પ્લસ ને ખેંચવાનો છે, જેથી કરી અને આ p બિંદુથી આમ આગળ ન વયો જાય ખેંચતા. એટલું જ બાહ્ય બળ તમારે પાછળ તરફ આમ થોડું ખેંચી રાખવાનું. સમજાયું? આ એટલા માટે સમજાવું, આના દાખલા આવશે, આના એમસીક્યુ આવશે, એમાં પ્લસ માઈનસ નિશાની આવશે. હવે સમજો, હવે આવા કેસમાં કાર્ય શું થાય? માઈનસ છે તો ઋણ હો તો વિદ્યુત બળ વડે થતું કાર્ય ઈ કાર્ય કેવું આવે? પ્લસ આવે કે માઈનસ આવે? જો તમારે કાર્ય શોધવું હોય આ જ વિચારવાનું હોય, fd cos θ. ટેક્સ્ટ બુક માં ડાયરેક્ટ લખેલું છે, સમજાવો f. હવે આ કઈ તરફ લાગે વિચારો? આ તરફ ને. આ બળ લગાડે, આ તો એકદમ ઓછું મૂલ્ય એટલે આ ખેંચી નહીં શકે, એટલે આ જ બળ લગાડે, આમ લગાડશે, ખેંચશે, બળ આ તરફ. સ્થાનાંતર આ તરફ થાય છે, કારણ કે આને આપણે અહીંયાથી અહીંયા સુધી લાવવાનું. સ્થાનાંતર તો ફિક્સ જ છે, આમ જ આવે બે કેસમાં, પ્લસ હોય તો ભલે માઈનસ હોય તો ભલે. આમ તો બળ આ દિશામાં, સ્થાનાંતર આ દિશામાં, બે એક દિશામાં. તો ખૂણો 0 તો કિંમત મળે ધન. તો વિદ્યુત બળ વડે થતું કાર્ય પ્લસ આવે. અહીંયા પ્લસ હોત તો વિદ્યુત બળ વડે થતું કાર્ય કેવું આવતું? માઈનસ. ક્લિયર? ચાલો આ વિદ્યુત બળ વડે થતું, પણ બાહ્ય બળ વડે થતું કાર્ય કેતો? આ જ કેસમાં બાહ્ય બળ વડે થતું કાર્ય. સમજો, બાહ્ય બળ ગોતો. બાહ્ય બળ આમાં તમે શું કરે? બાહ્ય બળમાં કારણ કે આ તો પોતાની તરફ ઝડપથી ખેંચી જાય, એટલે તમારે વિરુદ્ધમાં થોડું ખેંચી રાખવું પડે, એટલે ધીમે ધીમે આવે, કારણ કે આપણે અચળ ઝડપથી અને ધીમે ધીમે લઈ આવવાનું હોય, એટલે બાહ્ય બળ આપણે વિરુદ્ધ દિશામાં ખેંચી રાખવું પડે. રેડી? સમજાયું? એક વસ્તુ યાદ રાખો, તમને પેલા આ ખબર પડી ગઈ આ કયું બળ લગાડે, એની વિરુદ્ધ દિશામાં જ બાહ્ય બળ હોય. બાહ્ય બળ વિરુદ્ધ દિશામાં હોય. જો આમ ધક્કો મારે બાહ્ય બળ આમ હોય, આમ ખેંચે તો બાહ્ય બળ આમ હોય. કારણ કે આપણે એવું કહેતા f external બરાબર -fe, બે વિરુદ્ધમાં જ હોવા જોઈએ, બરાબર? તો બાહ્ય બળ વડે થતું કાર્ય, બાહ્ય બળ તમારું આ દિશામાં છે, બાહ્ય બળ આમ છે, સ્થાનાંતર તો આમ છે, બે વિરુદ્ધ દિશામાં તો ખૂણો થઈ જાય 180. cos 180 ની કિંમત આવશે માઈનસ. આ માઈનસ ને આ પછી જે આવે એટલે આપણે બાહ્ય બળ વડે થતું કાર્ય કેવું આવશે? તો માઈનસ આવે. ક્લિયર થઈ ગયું? અહીંયા તમારો આ પ્રશ્ન પૂરો થયો. હજી આપણને એવું કીધું E વિરુદ્ધ R અને V વિરુદ્ધ R નો ગ્રાફ દોરો. આટલું સમજાઈ ગયું? એકદમ ક્લિયર થઈ ગયું? ચાલો તો હવે આપણે એનો ગ્રાફ દોરી તો ખ્યાલ આવશે. આ પ્રશ્ન પૂરો થાય પછી તમારે ગ્રાફ દોરવાનો, બરાબર છે? ચાલો E વિરુદ્ધ R અને V વિરુદ્ધ R એક જ માં જ ગ્રાફ દોર નાખીએ આપણે. અહીંયા E અથવા E અને V બે લી, બરાબર? અહીંયા અંતર. તો જો E નું સૂત્ર એક વિદ્યુત ભારના લીધે આ કયો ગ્રાફ છે? તો કે આકૃતિ શેની છે ખાસ? તો કે બિંદુવત વિદ્યુત ભાર માટે, બિંદુવત વિદ્યુત ભારની માટે છે આ ગ્રાફ. એના માટે E વિરુદ્ધ R તથા V વિરુદ્ધ R એકલા વિદ્યુત ભાર માટે. તો એકલા વિદ્યુત ભાર માટે E નું સૂત્ર હતું આવું, સમજવા માટે લખાવું kq/r² અને V નું સૂત્ર હતું kq/r. આ સૂત્ર V નું, V માં r જ આવશે, E માં r² આવશે.
બે વ્યસ્ત જ છે એટલે આમ આવશે તો પર લઈ સી આકાર જેવા જ આવશે બરાબર પરંતુ સમજો આ ઈ લખ્યા મેં જોઈજો બરાબર અને આ v આ e નો ગ્રાફ દોર્યો મેં અને આ v નો ગ્રાફ આ v છે સાહેબ કેમ આવો આવ્યો સમજો દાખલા તરીકે અહીં r ની વાત જો r અહીંયા હું r 1 લઉં અહીંયા પણ 1 લઉં તો બે ની કિંમત સમાન આવશે 1 1 માટે એટલે આ લગભગ એક અંતર હોય 1 જેટલું કારણ કે r 1 લ્યો ત્યારે kq આવશે બે સમાન આવશે એટલે અહીંયા કિંમત સમાન મળી હવે સમજો હું અહીંયા r 2 લઉં જો v માટે 2 કિંમત લઉં તો kq/2 થાય ને અને e માટે શું થઈ જાય 2 લઉં તો kq/4 થઈ જાય છે નીચે 2 નો વર્ગ તો કઈ કિંમત વધુ ઓછી આવે વિચારો આ કિંમત ઓછી આવશે અંતર તો હરખું જ હતું 2 જેટલું જ હતું 2 જેટલા માટે શું થઈ ગયું તો કે e ની કિંમત ઓછી આવી તો e ની કિંમત ઓછી એટલે આમ કિંમત e ની કિંમત આમ જોવે તો એટલે e જો વધારે મેં નીચો દોર્યો આ e નો ગ્રાફ વધારે નીચો દોર્યો આ e ની કિંમત પરંતુ 2 જ અંતર માટે v ની કિંમત આના કરતા વધારે કારણ કે છેદ ઓછો તો આ કિંમત વધારે અહીં છેદ મોટો હોય તો આ કિંમત ઓછી થાય એટલે જો e ની કિંમત ઓછી v ની કિંમત વધારે એટલા માટે આ રીતે ગ્રાફ આવશે ક્લિયર થઈ ગયું e અને v વિરુદ્ધ r ના આલેખ તો અહીંયા તમારો આ બિંદુવત વિદ્યુતભારના લીધે આ રીતે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર પૂર્ણ થયું ચાલો ત્યાર પછી એક નાનો એવો દાખલો છે એ આપણે જોઈએ ચાલો આના પછી ઉદાહરણ 2.1 પેલું ઉદાહરણ છે જોઈએ આપણે એની રકમ હું બોલું છું ઉદાહરણ 2.1 चलो रकम बोलो एमा a ने b બે ઓપ્શન है चलो a ऑप्शन 4 गुणिया 10 ની માઈનસ 7 ઘાત કુલમ વિદ્યુત ભાર એક વિદ્યુત ભાર આપેલો વિદ્યુત ભારને કેપિટલ અથવા સ્મોલ q ગમે તેના વડે દર્શાવો q બરાબર આપેલા છે પ્લસ વિદ્યુત ભાર આપેલો 4 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત કુલમ આ પ્લસ છે એટલે પ્લસ જ સમજવાના એ વિદ્યુત ભાર થી 9 સેમી દૂર અંતર આપેલું 9 સેન્ટીમીટર 9 સેમી નો ચાલે ભાગાકાર કરી નાખો 100 વડે 0.09 મીટર 100 વડે ભાગી એક વિદ્યુત ભાર છે દાખલા તરીકે આ વિદ્યુત ભાર છે પ્લસ q વિદ્યુત ભાર એનાથી કેટલા અંતરે ગયા છે r અંતરે આ r અહીંયા શું કીધું છે કે વિદ્યુત સ્થિતિમાનની ગણતરી કરો વિદ્યુત સ્થિતિમાન એટલે v ચાલો b ઓપ્શન એટલે આ p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવાનું તે પરથી 2 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત કુલમ વિદ્યુત ભાર એક બીજો વિદ્યુત ભાર આપ્યો અહીંયા q કીધો અહીંયા q ડેશ કહો અથવા તો સ્મોલ q કહીજો ગમે તે q ચાલે બરાબર પણ આના કરતા અલગ મૂલ્ય આપ્યું એટલા માટે 2 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત કુલમ આ વિદ્યુત ભારને અનંત અંતરેથી આ p બિંદુએ આને p ના આપ્યું તો અનંત અંતરેથી આ p બિંદુએ લાવવા માટે કરેલા કાર્યની ગણતરી કરો એ કાર્ય શોધવાનું કીધું ત્યાર પછી શું જવાબ વિદ્યુત ભારને જે માર્ગે લાવવામાં આવે છે તે માર્ગ પર આધારિત છે ચાલો આવા a અને b બે પ્રશ્નો છે ચાલો જોઈએ એકદમ સરળ છે દાખલો ગણું છું હું અહીંયા ચાલો પહેલો ઓપ્શન એકલો વિદ્યુત ભાર એક વિદ્યુત ભારથી આ અંતરે સ્થિતિમાન તો આવડે ચાલો બિંદુવત વિદ્યુત ભાર માટે આપણને ખબર છે શું સૂત્ર થાય સ્થિતિમાનનું ડાયરેક્ટ સ્થિતિમાન કીધું તો k q r પણ કયો q લેવાનો હોય જે બિંદુએ કીધું હોય ને એ બિંદુની આજુબાજુ જેટલા q હોય ને એ બધાય આવે અત્યારે એક છે તો અત્યારે એક લેવાનો આગળ આવશે જે તો કે આ વિદ્યુત ભારના લીધે કીધું જે વિદ્યુત ભારના લીધે કીધું એ વિદ્યુત ભાર લેવાનો આ વિદ્યુત ભારના લીધે કીધું એ વિદ્યુત ભાર આવે સ્ત્રોત વિદ્યુત ભાર આવે સ્થિતિમાન કોના લીધે પૂછ્યું છે આના લીધે એ વિદ્યુત ભાર આવે ક્લિયર થઈ ગયું એટલે ટૂંકમાં આપણે જે ઓલો એકમ ધન વિદ્યુત ભાર ઈ નો આવે જે ઓલો અનંત અંતરે લાવે ઈ નો આવે ઈ સિવાયનો વિદ્યુત ભાર લેવાનો k ની કિંમત તો ખબર છે 9 ગુણ્યા 10 ની 9 ઘાત q તો આપેલા જ છે 4 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત અને r ની કિંમત 0.09 હવે આ બધાયનું તમે સાદુરૂપ આપશો તો તમને કિંમત મળશે 4 ગુણ્યા 10 ની 4 ઘાત
વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો એકમ છે વોલ્ટ, બરાબર, અથવા તો જૂલ પર કુલમ મેં તમને કીધું હતું. આ આપેલ વિદ્યુત ભારથી P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન આટલા વોલ્ટ છે. લખી નાખો નીચે. ચાલો બી ઓપ્શન. હવે શું કીધું? આ P બિંદુએ સ્થિતિમાન શોધો. પછી એમ કીધું આ P બિંદુએ કયા વિદ્યુત ભારને લાવવાનું? તો કે 2 * 10⁻9 ઘાત કુલમ ને અનંત અંતરે લાવવાનું. 2 * 10⁻9 ઘાત કુલમ ને અનંત અંતરેથી લાવવાનું. તો કરેલું કાર્ય શોધો. કાર્ય શોધવાનું કીધું. સમજો હવે. કાર્ય બે રીતે ગણતરી થાય. એક, તમને fd cos θ સૂત્ર આવડે, fd cos θ, તો એના આધારે થાય. તો અંતર તમારે આ લેવાનું થાય. w બરાબર એક આ થઈ જશે fd cos θ, બરાબર. તો cos આ બળ તમારે વિચારવાનું પ્લસ છે અને આ પણ પ્લસ વિદ્યુતભાર વિરુદ્ધમાં. અહીં અનંત અંતરથી આમ લાવો તો વિરુદ્ધમાં સ્થાનાંતર આમ થાય. તો કઈ રીતે આવશે? તો કાર્ય આવે તમારું માઈનસ. પરંતુ આપણે મૂલ્ય શોધવાનું કીધું એટલે પછી છેલ્લે તમે પ્લસ જવાબ લખી શકો, બરાબર. અને બળ તો કે આ પ્લસ q એક તો આપેલો હતો, બીજો આ હતો, એ બે વચ્ચે લાગતું બળ કે q1 q2 પણ અંતરે આપેલું છે. તો તમે આ રીતે ગણી શકો, બરાબર. બીજી રીત, બીજું શીખો. એકદમ સરળ રીત થઈ જાય. આ તો થોડી વાર લાગશે. તમને વોલ્ટેજ આપેલા, વિદ્યુત સ્થિતિમાન આપેલું તો આપણે કાલે જોયું હતું છેલ્લા લેક્ચરમાં. વિદ્યુત સ્થિતિમાન માટે આપણે જોયું હતું Vp - Vr બરાબર Ut - Ur છેદમાં સ્મોલ q. અને આને મેં આમ પણ લખી દીધું Wrp/q. તમારી પાસે વોલ્ટેજ છે, વિદ્યુત સ્થિતિમાન હોય અને કાર્ય પૂછ્યું. વિદ્યુત સ્થિતિમાન હોય અને કાર્ય પૂછ્યું હોય તો આ સૂત્ર. પછી અહીંયા તમને એક વિદ્યુત સ્થિતિમાન એક લેવાનું હોય, તફાવત આપ્યો તફાવત લેવાનો હોય. ખબર પડી જાય તો આપણે જાણીએ છીએ. તો ડાયરેક્ટ સૂત્ર. હવે V બરાબર W ના છેદમાં Q. આના ઉપરથી જ છેલ્લે મેં લખાવેલું જ હતું. તો W બરાબર શું થઈ જશે? QV. હવે સમજો અહીંયા કયો Q લેવાનો હોય? સાહેબ બે Q છે, I છે ને I. તમે કાર્ય કોના ઉપર કરો? તમે અનંત અંતરેથી અહીંયા સુધી કોને લાવ્યા? કયા વિદ્યુતભાર? આને આ તો આયા નહીં જતો, એને નહીં. તમે જેને લાવો એના ઉપર કાર્ય થયું હોય તો ઈ જ કાર્ય શોધો, તો ઈ જ વિદ્યુતભાર લેવાનો હોય. આ ભૂલ ન થાય. તો આ બે સૂત્રમાં ખાસ ધ્યાન. વિદ્યુત સ્થિતિમાન કોનું હોય? તો કે આપણે જેનું શોધવાનું એનું, એટલે આનું શોધવાનું તો એનું હોય, એ વિદ્યુતભાર લેવાનો હોય. પણ કાર્ય કોના ઉપર કરી? તો કે અહીંયાથી અનંત અંતરેથી આપણે P બિંદુ સુધી લાવી એના ઉપર કાર્ય થયું, એ વિદ્યુતભાર લેવાનો, એટલે આ. તો આ વિદ્યુતભારને મૂકી દયો 2 * 10⁻9 અને P બિંદુ એટલે આવવાનો. તો P બિંદુનું સ્થિતિમાન જોવાનું. P બિંદુનું સ્થિતિમાન છે હા, આ સ્થિતિમાન P બિંદુનું જ હતું તો જ લઈ શકાય, નહીતર ન લઈ શકાય. પછી ગમે તે આ બિંદુનું સ્થિતિમાન આપ્યું હોય, તમને અહીંયાનું શોધવાનું કીધું હોય, અહીંયા સુધી લાવો અને કાર્ય ગણો, તો આ સ્થિતિમાન લ્યો તો જવાબ ખોટો પડે. કારણ કે તમારે જે જગ્યાએ લાવવું એ બિંદુનું સ્થિતિમાન લેવું પડે. રેડી? તો અહીંયાથી જશે 4 × 8 × 10⁻5 જૂલ. -9 + 4 -5, બરાબર. કાર્ય આમ થતું કાર્ય આટલા જૂલ છે. તમને મળી જશે. પછી હજી પણ કઈક પ્રશ્ન પૂછો. શું તે માર્ગ પર આધારિત છે? આપણને ખબર છે વિદ્યુત ક્ષેત્ર છે ને, વિદ્યુતભાર એટલે વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્રમાં આપણે કાર્ય કરી, છેલ્લે અગત્યના બે મુદ્દાઓ જોયા હતા વિદ્યુત સ્થિતિમાન. આપણે વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ કાર્ય કરી માર્ગ ઉપર આધાર રાખે છે? ના, તે માર્ગ પર આધારિત નથી. ક્લિયર થઈ ગયું મિત્રો? સમજાઈ ગયું? એકદમ સરળ દાખલા હતા, બરાબર છે, પરંતુ ખાસ એને સમજવાના છે. બાકીની બધી ચર્ચા આપણે આગળના લેક્ચરમાં જોઈશું.